સુરેન્દ્રનગરના રાસીતાપુરમાં સ્કૂલ બસમાંથી બાળક પડી જવાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે। બસ ચાલક અને માસૂમ વિદ્યાલયના જવાબદારો સામે ફરિયાદ દાખલ થઈ છે। મૃતકના દાદા ઘનશ્યામસિંહ સોલંકીએ ફરિયાદ નોંધાવી। શાળા સંચાલક અને બસ ચાલકને બેદરકારીથી 5 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો। આર્મી મેનના એકનો એક દીકરો દેવરાજસિંહ મોતને ઘાટ ઉતર્યો હતો। શાળા સંચાલકોએ ભીનું સંકેલી લેવાના અનેક પ્રયાસો કર્યા। અંતે ઘટનાના 1 અઠવાડિયા પછી હવે ફરિયાદ છે તે નોંધવામાં આવી છે। શાળા સંચાલક અને બસ ચાલકની બેદરકારીને કારણે 5 વર્ષના બાળકે જીવ ગુમાવ્યો હતો। હવે આ સમગ્ર કેસમાં ફરિયાદ નોંધવામાં આવી છે। સંવાદદાતા વિશાલ ફોન લાઈન પર જોડાયા છે। વિશાલ, રાસીતાપુર સ્કૂલ બસમાંથી બાળક પડી જવાના કેસમાં હવે ફરિયાદ નોંધાઈ છે, શું અપડેટ? જી ને હા, વાત કરવામાં આવે તો ધાંગધ્રા તાલુકાના રાસીતાપુર ગામે માસૂમ વિદ્યાલયની બેદરકારીના કારણે એક માસૂમ બાળકનો ભોગ લેવાયો છે। જે રીતે બસ જઈ રહી હતી તેમાંથી પતરું તૂટી જતા બાળક નીચે પટકાયું હતું। દિવ્યરાજસિંહ નામના 5 વર્ષીય બાળકનું ઘટના સ્થળે જ મોત થયું હતું। પરંતુ શાળા સંચાલકો દ્વારા માસૂમને જે સંવેદના બતાવવાને બદલે કોઈ પણ રીતે ઘટનાને કઈ રીતે દબાવી શકાય તેવા સંપૂર્ણ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। કોઈ પણ રીતે ફરિયાદ દાખલ ન થાય તે માટે પણ તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। પરંતુ ઘટનાને 5 દિવસ બાદ હાલ તો ધાંગધ્રા પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને ડ્રાઈવર છે તેની બેદરકારી સાથે જે શાળા સંચાલકોની બેદરકારી તમામ લોકો સામે હાલ તો જે મૃતકના દાદા છે તેને ફરિયાદ નોંધાવી છે અને પોલીસે આરોપીને પકડી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે। નેહા, બિલકુલ વિશાલ, જાણકારી બદલ આભાર।